डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે FYBAનું પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રમાં આજે આપણે એકમ 6 અને એકમ 7નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એકમ 6 જે છે એ પુરવઠાનો નિયમ કે કિંમતમાં ફેરફાર થવાના કારણે પુરવઠામાં શું ફેરફાર થાય છે એ આપણે ભણવાનો છે. અને એકમ 7માં કિંમત સ્થિર ધારી અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય એ આપણે એકમ નંબર 7માં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના 2 એકમોમાં માંગ અને પુરવઠાનો નિયમ, માંગ અને કિંમતનો નિયમ ભણ્યા હતા કે કિંમતમાં ફેરફાર થવાના કારણે માંગમાં શું ફેરફાર થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના એકમોમાં ભણ્યા હતા. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી તો એકમના ઉદ્દેશો. તો કે સૌથી પહેલું જે આપણે ભણવાનું છે એ પુરવઠો અને જથ્થા વચ્ચેનો તફાવત આપણે સમજવાનો છે. શેને આપણે પુરવઠો ગણશું અને શેને આપણે જથ્થો ગણશું, એ બંને વચ્ચે શું ભેદ છે એ આપણે ભણવાનું છે. બીજો જે છે વિદ્યાર્થી મિત્રો, એ પુરવઠાના નિયમની જે વિવિધ ધારણાઓ છે એ ધારણાઓ અને આકૃતિ સાથે એ આપણે નિયમની અભ્યાસ કરવાનો છે. અને ત્રીજું જે છે એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ ભણવાનો છે. અને જે છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એ કયા અપવાદના કારણે આપણે એ સિદ્ધાંતને સાબિત કરી શકતા નથી. એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કયા પરિબળો એવા છે કે એ પરિબળો જો અસ્તિત્વમાં હોય તો આ બંને વચ્ચે આપણે સંબંધ સ્થાપિત કરી શકતા નથી. આટલું આપણે આ એકમ નંબર 6માં પુરવઠાનો નિયમ એમાં આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોયું તો કે માંગનો નિયમ. તો કે કિંમત અને માંગ વચ્ચે ઋણ સહસંબંધ છે. એટલે કે જેમ કિંમતમાં વધારો થાય એમ માંગમાં ઘટાડો થાય છે, અને જેમ કિંમતમાં ઘટાડો થાય એમ માંગમાં વધારો થાય છે. એટલે જે આપણને માંગ રેખા જોવા મળતી એ વિદ્યાર્થી મિત્રો વાય ધરી ઉપરથી એક્સ ધરી ઉપર નીચે જતી ઋણ ઢાળ ધરાવતી આપણને માંગ રેખા જોવા મળતી. એટલે કે બંનેનો કિંમત અને માંગ વચ્ચેનો એ ઋણ સંબંધ દર્શાવતી એ આપણે ભણ્યા હતા. હવે પુરવઠામાં જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમમાં ભણવાનું છે. માંગને અસર કરતા જે વિવિધ પરિબળો હતા એ પણ આપણે ભણ્યા હતા. એમાં આપણે કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કિંમતમાં માંગ સંકોચન કે વિસ્તરણ તરીકે ઓળખતા. એટલે કિંમતમાં જે ફેરફાર થાય એની વિપરીતમાં માંગમાં શું ફેરફાર થાય એને આપણે માંગ વિસ્તરણ અને માંગ સંકોચન તરીકે ઓળખતા. પણ કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં શું ફેરફાર થાય એને આપણે માંગમાં વધારો કે ઘટાડા તરીકે ઓળખતા. એવી જ રીતે પુરવઠામાં પણ કિંમત સ્થિર ધારી અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો આપણે કેવી રીતે એની આકૃતિ આવે છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આમાં જોવાનું છે. સૌથી મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય. જે કઈ વસ્તુનો પુરવઠો નક્કી થાય છે એ વસ્તુઓનો પુરવઠો ને અસર કરતા સૌથી મહત્વના જો 2 પરિબળો હોય તો વસ્તુનું વિનિમય મૂલ્ય અને વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, વિનિમય મૂલ્ય એટલે કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે એનું ઉપયોગિતા મૂલ્ય 0 હોય છે, પણ એ વસ્તુનું વિનિમય મૂલ્ય એટલું બધું વધારે હોય છે કે એ કિંમતમાં અમાપ ફેરફાર થાય તો પણ એની માંગમાં વધારો થતો આપણને જોવા મળે છે. તો એવી વસ્તુઓ કઈ, દાખલા તરીકે હીરા. વિદ્યાર્થી મિત્રો એનો પુરવઠો એટલો મર્યાદિત હોય છે કે એના કારણે એની કિંમતમાં વધારો થવા છતાં એની માંગમાં વધારો થાય છે. એટલે એનું વિનિમય મૂલ્ય છે પણ એનું ઉપયોગિતા મૂલ્ય જોવા મળતું નથી, કારણ કે એનો પુરવઠો મર્યાદિત છે એટલા માટે. બીજું છે ઉપયોગિતા મૂલ્ય.
વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે એ ના હોય તો આપણું જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ વગેરે. જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો શ્વાસ લેવાનું બંધ કરવી તો આપણને એ હવાની ખબર પડે, એ શ્વાસની ખબર પડે કે એનું મૂલ્ય કેટલું હોય છે. એટલે એમાં ઉપયોગિતા મૂલ્ય છે, પણ એમાં વિનિમય મૂલ્ય ન હોવાના કારણે એનો પુરવઠો જે છે એ પુરવઠો અમર્યાદિત હોવાના કારણે એની કિંમતમાં ફેરફાર થવા છતાં એ માંગમાં ફેરફાર થતો નથી. એટલે વસ્તુઓના પુરવઠાને મહત્વના એક અસર કરતું પરિબળ જે છે એ વિનિમય મૂલ્ય અને વસ્તુઓનું ઉપયોગિતા મૂલ્ય છે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે એના પુરવઠામાં આપણે વધારો કે ઘટાડો કરી શકતા નથી. દાખલા તરીકે જમીન. જમીનનો જે પૃથ્વીનો ગોળો છે વિદ્યાર્થી મિત્રો, એમાં માણસ કોઈ પણ નથી વધારો કરી શકતો કે નથી ઘટાડો કરી શકતો. એટલે એવી ઘણી બધી વસ્તુઓ છે કે એનો પુરવઠો જે છે એ મર્યાદિત છે અને એમાં કિંમતમાં ફેરફાર થવા છતાં એના પુરવઠામાં આપણે ફેરફાર કરી શકતા નથી. આ વિદ્યાર્થી મિત્રો જોયું. હવે સૌથી પહેલા પુરવઠાનો અર્થ જોયું તો કે અર્થશાસ્ત્રમાં આપણે પુરવઠો અને જથ્થો એટલે કે જે ઉત્પાદન થાય છે એને આપણે જથ્થા તરીકે ઓળખવી છે. તો પુરવઠા અને જથ્થા, સામાન્ય રીતે પુરવઠો અને જથ્થો સામાન્ય માણસ એકાબીજીના પર્યાય તરીકે વાપરતા હોય છે, પણ અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે એક તાત્વિક ભેદ છે. જે કુલ ઉત્પાદન થાય છે એને આપણે જથ્થા તરીકે ઓળખવી છે અને જે વિદ્યાર્થી મિત્રો એ જથ્થામાંથી અમુક ભાગ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. તો અર્થશાસ્ત્રમાં પુરવઠો એટલે કે અમુક નિશ્ચિત કિંમતે અને સમયે વસ્તુઓના કુલ જથ્થામાંથી જે ભાગ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે તેને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે કુલ ઉત્પાદન થાય છે એ કુલ ઉત્પાદનમાંથી નક્કી કિંમતે અને નક્કી સમયે જ્યારે જેટલો ભાગ બજારમાં વેચવા માટે મૂકવામાં આવે તો એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ પેન ઉત્પાદન કરતી પેઢી એ 2000 પેનનું ઉત્પાદન કરે છે, પણ એ 2000 માંથી માત્ર 1000 પેન જ જો બજારમાં એ વેચવા માટે મૂકે તો પુરવઠાને આપણે માત્ર એ 1000 એકમોને જ આપણે પુરવઠા તરીકે ઓળખશું. એના 2000 એકમને આપણે જથ્થા તરીકે ઓળખશું, એને આપણે ઉત્પાદન તરીકે ઓળખતા નથી. તો જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાંથી અમુક ભાગ બજાર કિંમતે નક્કી કરેલા સમયે વેચવા માટે જે ભાગ મૂકે એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પુરવઠા અને જથ્થા વચ્ચેનો જે તફાવત આપણે ભણ્યા. દાખલા તરીકે ખેડૂત જે કુલ ઉત્પાદન કરે છે એ કુલ ઉત્પાદનને આપણે જથ્થો તરીકે ઓળખીશું, પણ એ કુલ ઉત્પાદનમાંથી જે બજારમાં વેચવા માટે મૂકે છે એને આપણે પુરવઠા તરીકે ઓળખીશું. એટલે જથ્થો એ મોટો વધારે જથ્થો દર્શાવે છે અને એમાંથી અમુક ભાગ જે નક્કી કરેલી કિંમત માટે વેચવા મૂકે એને આપણે પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠો અને કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવી, પુરવઠાના નિયમને આપણે જોયું. એના પહેલા અમુક એ સિદ્ધાંતને સાબિત કરવા માટે થઈ અને અમુક ધારણાઓ કરવામાં આવી છે. આ ધારણાઓ શા માટે કરવામાં આવે છે તો કે આવી પરિસ્થિતિ જો સ્થિર ધારી લેવામાં આવે તો આપણે એને કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીશું. જો આ સ્થિતિમાંથી ફેરફાર થાય તો બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી. એમાં સૌથી પહેલી ધારણા છે સાધનોના ભાવ સ્થિર રહેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણવીશું કે કોઈ ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. તો આ 4 સાધનો એ ઉત્પાદનનું નક્કી કરવામાં, ઉત્પાદન ખર્ચમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. જો આ સાધનોના ભાવમાં ફેરફાર થાય તો ઉત્પાદનમાં પણ ફેરફાર થાય છે અને વસ્તુઓની કિંમતમાં પણ ફેરફાર થાય છે. અને જો આ બદલાય તો આપણે એને કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી. આ પહેલી ધારણા હતી. એટલે કે વસ્તુઓના જે સાધનો છે એના ભાવ પણ સ્થિર રહેવા જોઈએ, તો જ આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકીશું. બીજી જે ધારણા છે, અન્ય વસ્તુઓના ભાવો પણ સ્થિર રહેવા જોઈએ. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે એ બે સંબંધથી જોડાયેલી હોય છે.
કાં તો એ અવેજીનો સંબંધ હોય છે અને કાં તો એ વસ્તુ પૂરક વસ્તુઓના સંબંધથી જોડાયેલું હોય છે. દાખલા તરીકે ચા અને કોફી, આ બંને વચ્ચે અવેજીનો સંબંધ છે. પેટ્રોલ અને ગાડી, આ બંને વચ્ચે પૂરક વસ્તુનો સંબંધ છે. તો અવેજી વસ્તુઓનો ભાવ બદલાય તો પણ આપણે આ બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી, અને પૂરક વસ્તુઓના ભાવો બદલાય તો પણ કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એને આપણે સાબિત કરી શકતા નથી. એટલે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુઓના ભાવો પણ સ્થિર રહેવા જોઈએ, અને એ રહે તો જ આપણે એ નિયમને આપણે સાબિત કરી શકવી. ત્રીજી જે મહત્વની ધારણા છે એ ભવિષ્યના ભાવો અંગેના અંદાજો કોઈ પણ બદલવા જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં ભાવો વધશે કે ઘટશે એવી જો અટકળો હોય, જો વધવાની અપેક્ષા હોય તો વિદ્યાર્થી મિત્રો વર્તમાનમાં વેચાણ ઘટાડી અને ભવિષ્યમાં એ વેચાણ વધારવાની અપેક્ષા રાખે છે, અને જો ભવિષ્યમાં ભાવો વધે તો વિદ્યાર્થી મિત્રો એ વર્તમાનમાં વેચાણ વધારે છે. એટલે ભવિષ્યમાં જો ભાવો બદલાવાની અપેક્ષા હોય તો પણ આ સિદ્ધાંતને આપણે સાબિત કરી શકતા નથી. ચોથી જે મહત્વની ધારણા છે એ ઉત્પાદન ખર્ચ સ્થિર રહેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન ખર્ચ છે એ આપણે 3 રીતે જોઈ શકીએ. એક, ઘટતું ઉત્પાદન ખર્ચ, સ્થિર ઉત્પાદન ખર્ચ અને વધતું ઉત્પાદન ખર્ચ. દાખલા તરીકે 1 એકમ ઉત્પાદન કરવામાં 1 રૂપિયો વપરાતો હોય અને બીજું એકમ ઉત્પાદન કરવા માટે 1 રૂપિયો અને 10 પૈસા ઉત્પાદન ખર્ચ લાગતું હોય, ત્રીજું એકમ ઉત્પાદન કરવા માટે 1 રૂપિયો અને 15 પૈસા ખર્ચ લાગતું હોય, તો આને આપણે વધતા ખર્ચ તરીકે ઓળખવી છે. પણ 1 એકમ ઉત્પાદન કરવામાં 1 રૂપિયો વપરાતો હોય, બીજું એકમ ઉત્પાદન કરવામાં 90 પૈસા વપરાતા હોય અને ત્રીજું એકમ ઉત્પાદન કરવામાં 80 પૈસા વપરાતા હોય, તો આ રીતે જો ખર્ચમાં ઘટાડો થતો હોય તો એને આપણે ઘટતા ખર્ચ તરીકે ઓળખવી છે. અને 1 એકમ ઉત્પાદન કરવી, 2 એકમ ઉત્પાદન કરવી કે 3 એકમ ઉત્પાદન કરવી પણ ખર્ચમાં કોઈ પણ ફેરફાર થતો ન હોય તો એને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવી છે. જો વધતું ખર્ચ હોય તો પણ આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી, અને જો ઘટતું ખર્ચ હોય તો પણ એ બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકતા નથી. તો જ્યારે આપણે પુરવઠાના નિયમને સાબિત કરતા હોઈએ ત્યારે ઉત્પાદન ખર્ચ પણ સ્થિર રહેવું જોઈએ, અને તો એ બંને વસ્તુ વચ્ચે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ. આગળની જે ધારણા છે એ ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા સ્થિર રહેવી જોઈએ. પેઢીઓની સંખ્યા બદલાતા ઉત્પાદન પણ બદલાય છે. જો પેઢીની સંખ્યા વધે તો ઉત્પાદન પણ વધે છે, અને જો પેઢીની સંખ્યામાં ઘટાડો થાય તો ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે, અને એ ઉત્પાદન ઘટવાના કારણે પુરવઠામાં પણ એની અસર થતી હોય છે. એટલા માટે થઈ અને પેઢીઓની સંખ્યા પણ સ્થિર ધારવામાં આવી છે. આગળની જે ધારણા છે વિદ્યાર્થી મિત્રો, એ કરવેરાનું પ્રમાણ સ્થિર રહેવું જોઈએ. કરવેરા આપણે જાણવી છે કે કોઈ પણ પેઢીનું કરવેરા એ ઉત્પાદન ખર્ચમાં ગણતરી થતી હોય છે, અને જો કરવેરા વધારે તો એનું ઉત્પાદન ખર્ચ વધતું હોય છે, અને જો કરવેરા ઘટાડવામાં આવે તો એનું ઉત્પાદન ખર્ચ છે એ ઘટતું હોય છે. અને જો ખર્ચ વધતું હોય અને જો ખર્ચ ઘટતું હોય તો આવી સ્થિતિમાં માંગ, પુરવઠા અને કિંમત વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી શકતા નથી. એટલે જ્યારે આપણે સિદ્ધાંતને સાબિત કરતા હોઈએ ત્યારે સરકાર જે કરવેરા લાદે છે એનું પ્રમાણ પણ સ્થિર રહેવું જોઈએ, અને તો જ તેવી પરિસ્થિતિમાં જ આપણે આ બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ. છેલ્લી જે ધારણા છે, અન્ય પરિબળો સ્થિર રહેવા જોઈએ. અન્ય પરિબળો એટલે કે ગ્રાહક અથવા ઉત્પાદનના જે સાધનો છે એ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકની જે રુચિ છે, એની ટેવ જે છે, એની ફેશન છે એ પણ સ્થિર રહેવી જોઈએ. દાખલા તરીકે વસ્તુઓની કિંમત પણ નથી બદલાતી, પુરવઠો પણ નથી બદલાતો, પણ જો ગ્રાહકની એ વસ્તુ પ્રત્યે રુચિ છે એ ઘટે તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુઓની માંગ થતી નથી, અને એના કારણે એમાં પુરવઠોમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં જ્યારે લોકો હતા એ ફાનસ વાપરતા, પછી એક આવો બલ્બ વાપરે અને વર્તમાનમાં એ LED બલ્બ વાપરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં કોઈ પેઢી આવા બલ્બનું ઉત્પાદન કરતી હોય તો એની કિંમતમાં કોઈ પણ ફેરફાર ન થતો હોવા છતાં વિદ્યાર્થી મિત્રો એની માંગ થશે નહીં. શા માટે? તો કે ગ્રાહકોની રુચિ બદલાણી. હવે એ આ પ્રકારનો બલ્બ વાપરશે નહીં, એ
અલગ અલગ પ્રકારના જે LED બલ્બ છે એ વાપરશે. એટલે ગ્રાહકની જે વિદ્યાર્થી મિત્રો ટેવ છે એમાં ફેરફાર થયો અને એના કારણે માંગમાં ફેરફાર થાય છે. એટલે જ્યારે આપણે સિદ્ધાંતને સાબિત કરતા હોઈએ ત્યારે ગ્રાહકની ટેવ, ફેશન કે રુચિ છે એમાં પણ ફેરફાર થવો જોઈએ નહીં, અને તો ત્યારે જ આપણે આ સિદ્ધાંતને સાબિત કરી શકીશું. એ વિદ્યાર્થી મિત્રો હતી નિયમની ધારણાઓ. એ ધારણાઓ બધી જ સ્થિર રહે ત્યારે આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરી શકીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક અનુસૂચિ દ્વારા આ સિદ્ધાંતને ભણવાનો છે. એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલી કોલમ છે એ પહેલી કોલમમાં વસ્તુની કિંમત આપવામાં આવી છે અને બીજી કોલમ છે એમાં વસ્તુના એકમો એટલે કે વસ્તુનો પુરવઠો દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે વસ્તુઓની કિંમત 10 રૂપિયા છે ત્યારે વસ્તુઓનો પુરવઠો કેટલો છે? 100 એકમો. હવે બીજી સ્થિતિમાં વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. 10 રૂપિયાથી કિંમત વધી અને 15 રૂપિયા થાય છે ત્યારે પુરવઠામાં પણ વધારો થાય છે. 100 એકમોથી વધી અને પુરવઠો 200 એકમ થાય છે. વિદ્યાર્થી મિત્રો હજુ પણ વસ્તુઓની કિંમત વધે છે. 15 થી વધી અને 20 થાય છે ત્યારે વસ્તુનો પુરવઠામાં પણ વધારો થાય છે. 200 એકમથી વધી અને 250 એકમો થાય છે. એમ જેમ જેમ વસ્તુઓની કિંમત વધે છે એમ પુરવઠામાં પણ વધારો થાય છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે વસ્તુઓની કિંમતમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ વસ્તુઓના પુરવઠામાં વધારો થાય છે. એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સહસંબંધ છે. હવે વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયાની કિંમત વધવાથી 100 એકમો થાય છે. 15 રૂપિયાની કિંમત વધવાથી 200 એકમ થાય છે. પણ આ 200 થશે કે 260 થશે કે 240 થશે એ વિદ્યાર્થી મિત્રો આપણે આના આધારે કહી શકતા નથી. એ આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે કહી શકીશું કે માંગમાં અમુક ટકા ફેરફાર થવાથી પુરવઠામાં કેટલા ટકા ફેરફાર થશે એ આપણે પુરવઠાના નિયમ દ્વારા એને આપણે ભણી શકતા નથી. પણ એ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એ આપણે આગળના એકમમાં અભ્યાસ કરવાનો છે. તો આ અનુસૂચિના આધારે વિદ્યાર્થી મિત્રો એટલું કહી શકીશું કે જેમ જેમ વસ્તુઓની કિંમતમાં વધારો થાય એમ વસ્તુઓના પુરવઠામાં વધારો થાય છે. એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સહસંબંધ આપણને જોવા મળે છે. એ આપણે અનુસૂચિ દ્વારા ભણ્યા. હવે આપણે આકૃતિ દ્વારા ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો કે OX ધરી ઉપર વસ્તુના એકમો દર્શાવવામાં આવ્યા છે અને OY ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે OS ધરી જે છે આપણને નીચેથી ઉપર જતી ધન ઢાળ ધરાવતી OS રેખા છે એ આપણી પુરવઠા રેખા છે કે જે એવું બતાવે છે કે જેમ જેમ વસ્તુઓની કિંમતમાં વધારો થાય તેમ તેમ વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. જ્યારે વસ્તુઓની કિંમત વિદ્યાર્થી મિત્રો 4 રૂપિયા છે ત્યારે એનો પુરવઠો જે છે એ 0 છે. હવે વસ્તુની કિંમત વધી અને 8 છે તો વિદ્યાર્થી મિત્રો એમ વસ્તુના એકમો જે છે એ 3 છે. વસ્તુની કિંમતમાં વધારો થાય છે. 12 રૂપિયા જ્યારે કિંમત થાય છે ત્યારે વસ્તુનો પુરવઠો પણ 6 એકમનો થાય છે અને વસ્તુઓની કિંમત 12 થી વધી અને 16 રૂપિયા થાય છે. એમ વસ્તુઓની પુરવઠામાં પણ 6 એકમોથી વધી અને 9 એકમો થાય છે. આમ વસ્તુઓની કિંમત વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વધે છે, 4 એકમો હતી ત્યારે એનો પુરવઠો 0 હતો, પણ 4 થી વધી અને જ્યારે વિદ્યાર્થી મિત્રો કિંમત 28 રૂપિયા થાય છે ત્યારે પુરવઠો 0 થી વધી અને 18 એકમોનો પુરવઠો થાય છે. તો આ બંને વચ્ચેનો જે આપણને સંબંધ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી OS રેખા છે, જે એવું દર્શાવે છે કે વસ્તુઓની કિંમતમાં જેમ જેમ વધારો થાય તેમ પુરવઠામાં પણ વધારો થાય છે. એટલે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સહસંબંધ છે. આ વિદ્યાર્થી મિત્રો જે S રેખા છે એ OX ધરીને પણ સ્પર્શ કરતી હોય, OY ધરીને પણ સ્પર્શ કરતી હોય અને 90 અંશના ખૂણેથી પણ પસાર થતી હોય. એ શેના આધારે નક્કી થશે તો કે એ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે એ રેખાનો ઢાળ જે છે એ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે નક્કી થશે. એ વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ, એટલે કે કિંમત વધે એમ પુરવઠો વધે છે. એ આપણને પુરવઠાનો નિયમ સમજાવે છે. આમ છતાં
એ નિયમના અમુક અપવાદો છે. એમાં સૌથી પહેલો અપવાદ છે વસ્તુના ભાવો અંગેની અફવા. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકને પણ અફવા હોય અને જે વેચે છે ઉત્પાદક, જે ઉત્પાદન કરી અને જે વેચાણ કરે છે એને પણ એ પણ અફવાથી પ્રેરિત થતો હોય છે. તો ગ્રાહક પણ એ અફવા ફેલાવે અથવા ઉત્પાદક પણ એ અફવાનો ભોગ બને. તો બંને રીતે જો આ અફવાના કારણે એ વર્તમાનમાં જો ઉત્પાદકને એવું હોય કે એ વસ્તુની કિંમતમાં વધારો થશે તો એ વર્તમાનમાં વેચાણ કરવાના બદલે ભવિષ્યમાં વધુ કિંમત મેળવવાની અપેક્ષાએ એ પુરવઠો ઘટાડે. અને ગ્રાહકને એવું હોય કે ભવિષ્યમાં ભાવો વધશે તો વિદ્યાર્થી મિત્રો એ ભવિષ્યમાં ખરીદી કરવાના બદલે વર્તમાનમાં કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો નથી છતાં એ વર્તમાનમાં પોતાની માંગ છે એ વધારે. તો આ બંનેના કારણે ગ્રાહક પક્ષ અને ઉત્પાદક પક્ષ બંનેના પક્ષેથી આ ખોટી અફવાના કારણે ભવિષ્યમાં ભાવ અંગે શું અપેક્ષાઓ છે એના આધારે એ પુરવઠાને અસર કરતા હોય છે. બીજું છે વિદ્યાર્થી મિત્રો એ શ્રમનો પુરવઠો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખતે એવું બને છે પુરવઠાનો નિયમ શું કહે છે કે વસ્તુઓની કિંમત જેમ વધે એમ પુરવઠામાં વધારો થાય છે. પણ શ્રમને કોઈ પણ શ્રમિક હોય તો વિદ્યાર્થી મિત્રો એને 500 રૂપિયા મળતા હોય એની જગ્યાએ 1000 રૂપિયા વેતન થાય તો ઘણા બધા શ્રમિક એવું માનશે કે કામ કરવાના બદલે એ આરામ કરવાનું વધારે પસંદ કરશે. શા માટે? તો કે એને જે 500 રૂપિયા વેતન મળે છે એનાથી એ બધી જ જરૂરિયાત પોતાની સંતોષે છે અને હવે એનું વેતન વધે છે તો એ 8 કલાક કામ કરવાના બદલે વિદ્યાર્થી મિત્રો હવે 6 કલાક કામ કરશે. શા માટે? તો કે એને 6 કલાકના પણ એને 600 રૂપિયા મળવાના છે. વેતન વધવા છતાં વિદ્યાર્થી મિત્રો પુરવઠામાં ઘટાડો થાય. શા માટે? તો કે એ જેમ જેમ વેતન વધે એમ વિદ્યાર્થી મિત્રો એ પોતાની જરૂરિયાત સંતોષે છે એટલે એ વધારે કામ કરવા માટે પ્રેરિત થતો નથી. એટલે શ્રમના કિસ્સામાં પણ આ નિયમને આપણે સાબિત કરી શકતા નથી. અને ત્રીજી જે અપવાદ છે એ વિદ્યાર્થી મિત્રો દુર્લભ વસ્તુઓ. હવે ઘણી બધી વસ્તુઓ એવી છે કે એની બજાર માંગ સાથે કોઈ સંબંધ હોતો નથી. શા માટે? તો કે એનો પુરવઠો જ એટલો મર્યાદિત હોય છે કે એને બજાર કિંમત સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી અને એ વસ્તુઓના સંદર્ભમાં પણ આ સિદ્ધાંતને આપણે સાબિત કરી શકતા નથી. અને ચોથું જે છે એ ટૂંકા ગાળાની કેટલીક વસ્તુઓ. દાખલા તરીકે ઘઉંની માંગ વર્તમાનમાં વધી પણ વિદ્યાર્થી મિત્રો ઘઉંનો પાક એ કોઈ 1 દિવસ કે 2 દિવસમાં આપણે મેળવી શકતા નથી. તો જે એવો અમુક મર્યાદિત સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે એના પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકતા નથી અને એ વસ્તુઓના સંદર્ભમાં પણ આપણે પુરવઠાના નિયમને સાબિત કરી શકતા નથી. આ વિદ્યાર્થી મિત્રો આપણે આજે પુરવઠાનો નિયમ ભણ્યા. હવે પછી આપણે આ એકમમાં આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ જોયો કે જે એક જ રેખામાં ફેરફાર આપણને દર્શાવે છે. પણ હવે કિંમત સ્થિર ધારી અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય છે જેને આપણે પુરવઠામાં વધારો કે ઘટાડા તરીકે ઓળખવી છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાનું છે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ